એ અનંતમૂર્તિની નવલકથા સંસ્કાર વિશે વિનોદભાઈ આપણને વાત કરશે. વિનોદભાઈ કવિ છે, ગીતકાર, સરસ ગાય ત્યારે આપણને વહાવી જાય, સમીક્ષક, નાટ્ય સમીક્ષક અને એક ઉત્તમ અધ્યાપક, શિક્ષક, વિદ્યાર્થી પ્રિય. એમને આપણે વિનંતી કરીએ કે વાત કરીએ. સંસ્કાર. આદરણીય પૂજ્ય બાપુ, ભોળાભાઈ, અનિલાબેન, બેન શરીફા, ઉપસ્થિત સાહિત્ય રસિક વડીલો, મિત્રો અને બહેનો, મારે જે કૃતિ વિશે વાત કરવાની છે એ યુ આર અનંતમૂર્તિ, ઉડુપી રામચંદ્રન અનંતમૂર્તિની 1965માં લખાયેલી નવલકથા સંસ્કાર વિશે. આ નવલકથા પરથી કન્નડ ભાષામાં ગિરીશ કર્નાડે એક ફિલ્મ પણ બનાવી છે. મારે જોવી હતી પણ હજી જોઈ શક્યો નથી. આ લેખક ભોળાભાઈએ કહ્યું એમ પરદેશમાં શિક્ષણ પામ્યા, જન્મે બ્રાહ્મણ, ચુસ્ત વેદપાઠી બ્રાહ્મણ કુટુંબનું સંતાન, પણ પિતાએ બ્રાહ્મણ પરંપરાનું પોલાણ જોયેલું અને એટલે પુરુષ સૂક્તના પાઠ ગોખાવવાને બદલે એડમંડ બર્કના નિબંધો વાંચવા માટે અનંતમૂર્તિને પ્રેર્યા. એમણે આધુનિકતાવાદના પુરસ્કર્તા માલ્કમ બ્રેડબરીના સાનિધ્યમાં શિક્ષણ મેળવ્યું. એ સમયગાળા દરમિયાન એમણે ઇગમાન બર્ગમેન, બહુ મોટો ફ્રેન્ચ ફિલ્મ દિગ્દર્શક, એની 7 ફિલ્મ મેં જોઈ છે. એમાંની એક ફિલ્મ સેવન્થ સીલ, જે મેં નથી જોઈ, અનંતમૂર્તિના જોવામાં એ આવી, જેમાં એક જીપ્સીની વાર્તા છે. શિવરામ કારંથની એક નવલકથા, જેનો ગુજરાતીમાં અનુવાદ છે ધરતી ખોળે પાછો વળે, એ નામથી. હાઈસ્કૂલમાં ભણતા એ વખતે અનંતમૂર્તિએ એ નવલકથા વાંચેલી. આ આખી વાત હું એટલા માટે કરું છું કે આ એક એવા પરંપરામાં જન્મેલા, ઉછરેલા અને છતાં આધુનિકતાનો સંસ્પર્શ પામેલા એવા લેખકની નવલકથા છે. આપ સૌના મનમાં આ ખ્યાલ રહે એટલા માટે આ એક ભૂમિકા કરું છું. આ લેખકે અહીં ભૂભાગની વાત નથી કરી, જે વાત બેન શરીફાએ કુર્તલેન હૈદરની નવલકથાના સંદર્ભમાં કરી હતી. આ માણસે એ ભાગની વાત કરી છે જે માણસની અંદર પડે છે. આ નવલકથામાં એક માણસમાં રહેલો બીજો માણસ શું છે એની વાત છે. બહાર એક જગત છે જે ચાક્ષુષ છે, આપણી અંદરનું એક જગત છે જે કેવળ આપણે જોઈ શકીએ છીએ, જેની પ્રતીતિ કેવળ આપણને છે, જેના સાક્ષી કેવળ આપણે છીએ. અને જ્યાં સુધી આપણે કહેતા નથી, વ્યક્ત થતા નથી, ત્યાં સુધી એની બીજાને ખબર પડતી નથી. આ નવલકથાનું શીર્ષક છે સંસ્કાર. શબ્દને જ વળગીએ તો તરત ખ્યાલ આવે છે કે આપણે જન્મથી સંસ્કૃત નથી. સંસ્કૃતિ તો પછી આવેલી છે, પણ આ પછી આવી છે એનો અર્થ એ થયો કે આપણા ભાગલા પડ્યા છે પ્રકૃતિથી સંસ્કૃતિમાં આવવાને લીધે. અહીં જે બે ભાગ છે તે પ્રકૃતિ અને સંસ્કૃતિના ભાગ છે. આ પ્રકૃતિ એટલે બહાર દેખાતી પ્રકૃતિ, આ વૃક્ષો, વનસ્પતિ, પર્વતો, આ સમુદ્ર, આ આકાશ, તારા, ચંદ્ર, નિહારિકાઓ, આ બધું એ તો ખરું જ, પણ મનુષ્ય પ્રકૃતિ,
અને આ મનુષ્ય પ્રકૃતિએ આપણને જે રીતે સંસ્કૃતિની દિશામાં પ્રેર્યા અને જે આપણે સંસ્કૃત કહેવાવા માટે જે કરવું પડ્યું, જે આચાર સંહિતાઓ વચ્ચે આપણે ઘેરાવવું પડ્યું, અને એને કારણે આપણે પ્રકૃતિથી ધીરે ધીરે દૂર થતા ગયા. આપણે સંસ્કૃત તો કહેવાયા, પણ આપણે જે ગુમાવ્યું એ ગુમાવવું પાલવે તેવું નહોતું. એની પ્રતીતિ થતાં જ આપણને ખબર પડી કે આપણી અંદર ભાગલા પડ્યા. આ નવલકથા એવા ભાગલાની નવલકથા છે. હું એમ વિચારું છું કે હું વ્યક્તિ છું, માણસ છું, પણ એની સાથે મને વળગેલા જે લેબલ્સ છે, જેને હું વિદારી શકતો નથી, એ મને કોણ આપે છે? એ લઈને તો હું જન્મ્યો નથી. તો એક તરફ એ લેબલ્સ વગરનું વ્યક્તિત્વ, આ વ્યક્તિત્વથી દૂર ખસીને આપણે એને હવે અસ્તિત્વ એમ કહીએ, અને બીજી બાજુ કંઈક એવું કે જે સતત મને વળગતું રહે છે અને એ વળગણોથી હું ઓળખાતો રહું છું. તો મારી ઓળખ કઈ છે? આ આખી નવલકથા ઓળખની કથા છે, અને એ ઓળખ કોઈ ભૂભાગની, કોઈ બે દેશોની એવી નથી, પણ અંદરની ઓળખ છે. એટલે એ અર્થમાં આ નવલકથા કેન્દ્રોત્સારી નથી, કેન્દ્રમાંથી બહાર જતી એવી નવલકથા નથી. એ કેન્દ્રગામી નવલકથા છે. એ બહારથી અંદર આવતી એવી વાત લઈને આવે છે. સીધા આપણે કૃતિ પર જ આવી જઈએ. દુર્વાસાપુર નામનું એક ગામ, એ ગામનો એક બ્રાહ્મણવાસ. તુંગભદ્રા નદી, બ્રાહ્મણો સ્નાન કરે, પૂજાપાઠ કરે. જે બ્રાહ્મણોની રોજિંદી જીવન પ્રક્રિયા છે, એમાં રચ્યા પચ્યા રહેતા એવા આ બધા બ્રાહ્મણો. એમાં એક ઉત્તમ બ્રાહ્મણ છે, નામ એનું પ્રાણેશાચાર્ય. બધા બ્રાહ્મણ એમને માન આપે છે. પ્રૌઢ વયનો એવો બ્રાહ્મણ જે કેવળ આચારોમાં બદ્ધ એવો નથી, એવો બ્રાહ્મણ જે જ્ઞાનવૃદ્ધ છે, એવો બ્રાહ્મણ જેને સોનાના લેસ મૂકેલી 15 જેટલી શાલ મળેલી છે, એવો બ્રાહ્મણ જેનું આજુબાજુના ગામના બધા લોકો બહુમાન કરે છે, એને આદર આપે છે, એનું કહ્યું બધા માને છે. આ પ્રાણેશાચાર્ય જે કંઈ બોલે એ બ્રહ્મવાક્ય છે, બધાને માટે એ શિરોધાર્ય છે, બધાએ એને અનુસરવાનું હોય એવી એક સામાન્ય સમજ છે. ભાગીરથી પ્રાણેશાચાર્યની પત્ની, એ લગ્ન પૂર્વે જ બીમાર હતી, પણ પ્રાણેશાચાર્ય એને એટલા માટે પરણે છે કારણ કે એણે પોતાના તપની વૃદ્ધિ કરવી છે. એક એવી સ્ત્રી સાથે લગ્ન કરીને એની સેવા કરીને પોતાના જીવનમાં પુણ્ય કમાવવું છે, અને એ રીતે પોતાના પુણ્યને શતગણું, સહસ્રગણું, કોટિગણું વધારતા રહેવું છે, અને એમ પોતાનું જ્ઞાન સંવર્ધન કરવું છે. ભાગીરથી ખાટલેથી નીચે ઉતરી શકે એવી નથી. એને નવડાવવી હોય ત્યારે તેડીને નીચે લે છે, એને નવડાવે છે, એને સુવાડે છે, ભાતના ઓસામણનું એને પાણી પાય છે, દવા વાટીને એને ચટાડે છે, એની દિન રાત અહોનિશ સેવા કરે છે. આ એવો બ્રાહ્મણ છે કે જે પોતાની પત્નીને આ રીતે સતત પોતાની શુશ્રૂષાનો લાભ આપીને પોતાના પુણ્યને વધારતા રહેવાનું. આ એક એવી સ્ત્રી છે જે પોતાના પતિની આ સેવાનો અનુગ્રહ નથી ઝીલી શકતી. એ કહે છે કે હું તમને કોઈ સુખ આપી શકું તેમ નથી. 20 વર્ષનું દાંપત્ય વીત્યા પછી પણ એ ભાગીરથી એમ કહે છે કે તમે કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લો, તમારો વંશ રહેશે, સંતાન નથી. આ ભાગીરથી અને પ્રાણેશાચાર્યની વાત. એ જ ગામમાં દુર્વાસાપુરમાં જ એક બીજો માણસ પણ છે.
એ છે નારણપ્પા. એ પણ બ્રાહ્મણ છે, પણ જન્મે બ્રાહ્મણ. એ માંસાહારી છે, એ સુરાપાન કરે છે, એ પરણેલો, પત્ની મૃત્યુ પામી, એની ઉત્તરક્રિયા પણ એણે ન કરી. એક રખાતને એણે ઘરમાં રાખી છે, ચંદ્રી એનું નામ. 10 વર્ષથી એ એની સાથે રહે છે. શોખીન, કલાનો પણ શોખીન. દારૂ પીધો હોય અને તબલા વગાડતો હોય ત્યારે પણ એ સમ ન ચૂકે એવો કલાકાર. બાજુમાં પારિજાતપુર કરીને એક ગામ છે. એને ખબર છે કે ત્યાંના કેટલાક છોકરાઓ નાટક કરે છે, તો નાટકના પડદા વગેરે સામગ્રી એ પોતે લઈ આપે છે અને નાટક માટે એમને પ્રોત્સાહિત કરે છે. પણ કોઈનો ગાંઠ્યો જાય એવો નથી. એને ખબર છે કે આ બ્રાહ્મણો એવા રૂઢિચુસ્ત છે અને એવી પોકળ પોલી ખોખલી માન્યતાઓથી ગ્રસ્ત છે કે એમને વશ થવાય નહીં. બાજુમાં એક તળાવ છે, એની માછલીઓ ખાનાર મરી જાય એવું કહેવાય છે. નારણપ્પા એ માછલીઓ લાવીને તળીને એ બધાની સામે ખાય છે, મરતો નથી. નારણપ્પા મઠાધીશનો બોલ ઉથાપે છે, કોર્ટમાં જાય છે, જીતી જાય છે, અને એટલે બધા બ્રાહ્મણોનો એ ઉપેક્ષા પાત્ર બને છે. કોઈ એને બ્રાહ્મણ તરીકે સ્વીકારવા તૈયાર નથી, પણ કોઈ એને જ્ઞાતિ બહાર મૂકી શકતું નથી. કારણ કે નારણપ્પા એમ કહે છે કે જો મને જ્ઞાતિ બહાર મૂકશો તો હું મુસલમાન થઈ જઈશ. અને મુસલમાન જો દુર્વાસાપુરના આ બ્રાહ્મણવાસમાં રહેતો હોય તો બીજા બ્રાહ્મણો એની સાથે કઈ રીતે રહી શકે? આવી ધમકી પણ એ આપે છે. નવલકથાનો પ્રારંભ થાય છે ત્યારે નારણપ્પાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જે માણસ મૃત્યુ પામ્યો છે એ આ આખી નવલકથામાં આપણને સતત દેખાયા કરે છે. આ એક કલાકારની ખૂબી છે. અને જે માણસ પ્રાણેશાચાર્ય, જે સતત પોતાના જ્ઞાન સંવર્ધનની ખેવના કર્યા કરે છે, જે પોતાના તપના પુણ્યના પ્રભાવને વર્ધમાન કરવા મથતો રહેલો છે, એ માણસ સતત મૃત્યુ પામતો રહેલો છે એવું દેખાડવાનો સર્જકનો પ્રયાસ છે. પ્લેગનો રોગ લાગુ પડ્યો છે ને નારણપ્પા મૃત્યુ પામ્યો છે. પારિજાતપુરમાં ગયો હશે, 4 દિવસ ત્યાં રોકાયો અને ક્યાંકથી તાવ આવ્યો ને અહીંયા આવતા તો દુર્વાસાપુરમાં આવતા તો એ ઢળી પડ્યો ને મૃત્યુ પામ્યો. ચંદ્રી, જે એની સાથે 10 વર્ષથી રહે છે, એની પત્ની નથી, એ એની પ્રેયસી પણ નથી, પણ 10 વર્ષનો એનો નારણપ્પા સાથેનો સહવાસ એનામાં કેટલીક જવાબદારીઓ ઊભી કરે છે. જે માણસ સાથે હું રહી છું, જે માણસે મને, એવા માણસે કે જે બ્રાહ્મણ છે, એ માણસે મને આટલા વર્ષ સુધી પોતાની સાથે રાખી છે, એના માટે મારું કેટલુંક દાયિત્વ છે. હવે આ મરી ગયેલા આવા કુપાત્ર બ્રાહ્મણનો અગ્નિ સંસ્કાર કોણ કરે? કુટુંબમાં તો કોઈ છે નહીં, કોઈ તૈયાર થતું નથી. ગરુડાચાર્ય અને દશાચાર્ય અને એવા બધા બ્રાહ્મણો છે જે એના દૂરના સગા થાય છે, પણ એ બધાને નારણપ્પા ક્યારેક ને ક્યારેક પહોંચી વળેલો છે. એટલે કોઈને એના મૃત્યુ માટે કોઈ સહાનુભૂતિ નથી થતી. ચંદ્રી જાણે છે, પ્રાણેશાચાર્ય પાસે આવે છે. આ એક એવી સ્ત્રી છે જે પ્રાણેશાચાર્યના આવાસમાં પગ ન મૂકી શકે, પણ એને ખબર છે કે આ એક જ એવો શુદ્ધ બ્રાહ્મણ છે કે જેની પાસેથી પોતાને આનો કોઈક ઈલાજ મળશે. એ આવે છે ને કહે છે નારણપ્પાનું મૃત્યુ થયું છે. પ્રાણેશાચાર્યના હાથમાં કોળીઓ છે, એ મૂકી દે છે ને બહાર નીકળે છે. બધાને એ કહે છે નારણપ્પાનું મૃત્યુ થયું છે. બધા ભેગા થાય છે.
કોણ અગ્નિ સંસ્કાર કરે? કોઈ તૈયાર થતું નથી. પ્રાણેશાચાર્ય અગ્નિ સંસ્કાર કરે, ચંદ્રી અગ્નિ સંસ્કાર કરે. નવલકથાનું શીર્ષક સંસ્કાર છે, એ યાદ રાખજો. આ આખી વાત જે રીતે લેખક આરંભે છે એમાંથી જ એના કળાના જુદા જુદા પરિમાણો પ્રગટવા લાગે છે. વાત એ આવીને ઊભી રહે છે કે ચંદ્રને ખબર પડી જાય છે કે કોઈ અગ્નિ સંસ્કાર નહીં કરે. નારણપ્પાએ એને અપાવેલ 4 તોલા સોનાનો હાર, બાજુબંધ, આ બધું એ વચ્ચે મૂકે છે અને કહે છે કે જે નારણપ્પાનો અગ્નિ સંસ્કાર કરશે એ આ લઈ જશે. અને પછી બધા બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓ પણ ધીરે ધીરે નારણપ્પામાં રસ લેવા લાગે છે. પણ પ્રાણેશાચાર્ય બહુ જ બુદ્ધિશાળી બ્રાહ્મણ છે. એ સમજી જાય છે વાત વણસી રહી છે અને એટલે એ બાજી પોતાના હાથમાં લઈ લે છે. એ કહે છે, શાસ્ત્ર વચન શું કહે છે એ હું જાણી લઉં અને પછી કોણ અગ્નિ સંસ્કાર કરે એ આપણે નક્કી કરીએ. પ્રાણેશાચાર્ય તો ઊભા થઈ ગયા, ભૂખ્યા, ને બીજા બધા બ્રાહ્મણો પણ ભૂખ્યા. જ્યાં સુધી અગ્નિ સંસ્કાર થાય નહીં ત્યાં સુધી ભોજન તો લેવાય નહીં. જીવતો હતો ત્યાં સુધી તો સુખે રહેવા દેતો નહોતો, મર્યો પછી પણ ભૂખ્યા રાખે એવો છે. પ્રાણેશાચાર્ય ગયા, થોથા ખોલ્યા. થોથામાં કંઈ જવાબ મળતો હોય એવું લાગ્યું નહીં. રાત પડી ગઈ ને બ્રાહ્મણો ભૂખ્યા. અનંતમૂર્તિ બહુ સરસ વર્ણન કર્યા છે આ બધા ભૂખાળવા બ્રાહ્મણોના, એમની વૃત્તિઓના. આખી એક બ્રાહ્મણ પરંપરા ઉપર એવો મોટો જબરજસ્ત પ્રહાર કર્યો છે. યાદ રહે કે લેખક પોતે પણ બ્રાહ્મણ છે. આ આખી નવલકથા આપણે જેને સંસ્કાર કહીએ છીએ, આપણે જેને આચાર સંહિતા કહીએ છીએ, આપણે જેને નાગરિકતા કહીએ છીએ, એના ઉપરનો, એ આખી ડિઝાઇન ઉપરનો કેવો પ્રહાર છે એ વાત આ એક એક સંદર્ભમાં આપણે ઉકેલી શકીએ. રાત પડી ગઈ, બ્રાહ્મણો તો હજી ભૂખ્યા છે. એક દશાચાર્ય નામનો બ્રાહ્મણ છે, એનાથી ભૂખથી રહેવાતું નથી. બાજુમાં જે ગામ છે ત્યાંના જે બ્રાહ્મણો છે એ થોડા નીચા કુળના ગણાય છે. આ તો બધા મધવા બ્રાહ્મણો અને પેલા સ્માર્ત બ્રાહ્મણો. પણ ભૂખ એ તો ગયો ત્યાં, કોઈને ખબર ન પડે એમ જમી આવ્યો. પ્રકૃતિની વાત છે આ. બધાને એમ છે કે જ્યાં સુધી અગ્નિદાહ ન દેવાઈ જાય ત્યાં સુધી કશું કરી ન શકાય. રાત પડી ગઈ, ચંદ્રી હજી ઊભી છે. પ્રાણેશાચાર્ય થોથા વાંચી રહ્યા છે અને કહે છે કે આમાં તો કંઈ મળતું નથી. હવે તો રાત પડી ગઈ, આવતીકાલે સવારે આ તુંગભદ્રામાંથી જે એક વોંકળો પસાર થાય છે અને સામે છેડે જે મારુતિનંદનનું મંદિર છે, જ્યાં હું રોજ જાઉં છું, ત્યાં હું જઈશ અને મારુતિનંદનને જ પૂછીશ કે શું કરવું. અત્યારે સૂઈ જાઓ. અને બધા બ્રાહ્મણો ભૂખ્યા સૂઈ ગયા. ચંદ્રી બહાર ઓટલા પર સૂતી છે. ઝાંખા ફાનસે હજી પ્રાણેશાચાર્ય આ થોથા વાંચી રહ્યા છે. આ એક એવા બ્રાહ્મણ પંડિતની વાત છે જે આ સંસ્કારોને ટકાવવા મથે છે, જે સંસ્કૃતિની ખેવના કરનારો છે. અને બીજી બાજુ એક આખી એવી બ્રાહ્મણ પરંપરા છે કે જે એનો સાવ સામો છેડો છે. સવાર પડી જાય છે અને છતાં કોઈ ઉત્તર મળતો નથી. મારુતિનંદનના મંદિરે જવા માટે પ્રાણેશાચાર્ય નીકળે છે. એ જાય છે. મારુતિનંદનની મૂર્તિ છે. એક તરફ એક ફૂલ મૂકે છે, બીજી તરફ બીજું ફૂલ મૂકે છે. બંને ખભા પર મૂકેલા ફૂલ, એમાંથી કયા ફૂલ પર, કયા ખભા પરથી ફૂલ નીચે પડી જાય છે એના આધારે નિર્ણય લેવો, એવું પ્રાણેશાચાર્ય નિયતિ પર છોડી દે છે. ને બને છે એવું કે ફૂલ પડતું નથી.
સાંજ પડી ગઈ. સમયને કેટલો મંથર બનાવી દીધો છે લેખકે. અને બીજી બાજુ એક શબ ગંધાતું પડ્યું છે. પ્લેગમાં મરી ગયેલું શબ ગંધાતું પડ્યું છે. ગીધડા આવી ગયા છે. ઉંદરડા આખા દુર્વાસાપુરમાં આંટા મારી રહ્યા છે. ખબર નથી, હજી તો આ નારણપ્પા મર્યો છે, પણ બીજી કેટલી લાશો ક્યાં પડી હશે. એક તરફ મૃત્યુ તરફ ઉન્મુખ એવો સમય, ગતિશીલ સમય, ધસમસતો સમય, અને બીજી બાજુ આ અગ્નિ સંસ્કાર કેમ કરવો એ પ્રશ્ન સાથે મંથર બની ગયેલો ઝૂલતો એવો સમય. આ પ્રાણેશાચાર્ય કશો ઉત્તર મળતો નથી અને વિચાર કરે છે કે સાંજ પડી ગઈ, ભાગીરથીને ભાતનું ઓસામણ આપવાનો સમય થઈ ગયો, આખો દિવસ વીતી ગયો, આજે એની સેવા નથી થઈ, પાછા વળવું પડશે. અંધકાર છવાય એ પહેલાં એ મંદિરેથી ઘરે આવવા માટે નીકળે છે. દરમિયાન ચંદ્રી વિચાર કરી રહી છે કે શું કોઈ અગ્નિ સંસ્કાર નહીં કરે? પ્રાણેશાચાર્ય પાસે પણ એનો ઉત્તર નથી. અને ભૂખ તો બધાને લાગી જ છે, મને પણ ભૂખ લાગી છે. ચંદ્રી તો બાજુમાં એક કેળનું વન છે ત્યાં જાય છે, કેળાની લૂમ લે છે, કેળા ખાય છે, નદીમાં સ્નાન કરે છે. લેખક જે શુદ્ધિની વાત કરે છે એ આ સ્નાનથી મળતી શુદ્ધિની વાત છે કે પછી એક મૃત્યુ પામેલા માણસથી જે મૂંઝવણો ઊભી થઈ છે બધાના મનમાં ને એમાંથી જે મુક્ત નથી થઈ શકતા અને પોતે આ રીતે મુક્ત થઈ શકી છે અને પોતાને શુદ્ધ બનાવી શકી છે એની વાત છે. આ ચંદ્રીને તો નારણપ્પાનું મૃત્યુ પણ સહજ લાગે છે. એ કેળા ખાય છે, એ નીકળે છે પ્રાણેશાચાર્યની ચિંતામાં મંદિરની દિશામાં. અંધારું ઢળી ચૂક્યું છે. એને અવાજ સંભળાય છે કંઈક ખખડાટનો. એ જુએ છે તો પ્રાણેશાચાર્ય આવી રહ્યા છે, ખિન્ન. એના ચહેરા પર કોઈ ઉદાસી છે. નજીક પહોંચે છે અને ચંદ્રી કંઈ જ બોલતી નથી. ચંદ્રીને પ્રાણેશાચાર્યના ચહેરા પર જે કંઈ દેખાય છે એમાં એક નાસીપાસ થયેલો બ્રાહ્મણ, એક નિરુત્તર રહેલો બ્રાહ્મણ અને એક એવો બ્રાહ્મણ કે જેણે જીવનમાં કોઈ સુખ ક્યારેય જોયું નથી. કોઈ સુખ એટલે ચંદ્રીના મનમાં એમ છે કે જે સુખ નારણપ્પાએ જોયું એ સુખ પ્રાણેશાચાર્યને કદી મળ્યું નથી. જે સુખ પોતે નારણપ્પાને આપ્યું છે એ સુખ આ માણસ કદી મેળવી શક્યો નથી. એ તો સતત તપમાં જ મચ્યો રહેલો માણસ છે. આ એ પુરુષ છે જેણે ભાગીરથીમાં કદી સ્ત્રી નથી જોઈ. એણે હંમેશા ભાગીરથીને યજ્ઞકુંડી રૂપે જોઈ છે. એણે હંમેશા એને એક તપોવેદી તરીકે જોઈ છે. આ માણસને એના જીવનમાં આનંદ શું કહેવાય એની કોઈ ખબર હશે ખરી? આ ચંદ્રી વિચારે છે. ચંદ્રીના મનમાં થયેલો આ સવાલ એકાએક પ્રાણેશાચાર્ય તરફ એને સહાનુભૂતિ માટે પ્રેરે છે. પ્રેમ માટે નહીં, સહાનુભૂતિ માટે. મારે આ સ્પષ્ટ ન પણ કરવું જોઈએ. એ સહાનુભૂતિ પ્રાણેશાચાર્ય તરફની એની એવી અભિલાષામાં પરિણમે છે કે એ આ અંધારામાં પ્રાણેશાચાર્ય નજીક આવે છે અને એકાએક એના પગમાં પડી જાય છે, એના શરીરને વળગી જાય છે. પ્રાણેશાચાર્યનો આ પહેલો એવો સ્ત્રી સ્પર્શ છે જે સ્પર્શે એને પહેલીવાર એવી પ્રતીતિ થાય છે કે પોતે એક પરિશુદ્ધ બ્રાહ્મણ, પોતે એક જ્ઞાનવૃદ્ધ બ્રાહ્મણ, પોતે એક આટલા માન સન્માન મેળવી ચૂકેલો એવો પ્રતિષ્ઠાવાળો માણસ, એક એવો બ્રાહ્મણ કે જેનું વચન કોઈ ઉથાપી શકે એમ નથી, એક એવો બ્રાહ્મણ કે જેને બધા આદર આપે છે. એ બ્રાહ્મણમાં એક પુરુષ પણ છે. આ પ્રાણેશાચાર્ય પોતાના એક એવા બીજા વ્યક્તિત્વનો પરિચય કરે છે કે જે વ્યક્તિત્વ સાથે એણે હજી આજ સુધી કોઈ દિવસ કોઈ એન્કાઉન્ટર કર્યું નહોતું. આ
એવી ભાગીરથીનો પતિ છે જે ભાગીરથીનું શરીર એણે કદી સ્ત્રી તરીકે જોયું નથી, અને ચંદ્રી એને વળગે છે, અને ચંદ્રી એની સાથે સ્ત્રી તરીકે એને અનુભવ આપવામાં એ સમયને ખપમાં લે છે. આ આખી વાત પ્રાણેશાચાર્ય જે રીતે મૂકી આપે છે એમાં એ ભૂભાગ કોઈ મંદિર નથી, એ ભૂભાગ કોઈ ઘર નથી, એ ભૂભાગ કોઈ પથારી નથી, એ ઘાસ છે, એ ભોંય છે, અંધારું છે. એવી આદિમતા છે કે જેને કોઈ સંસ્કાર વળગેલો નથી. એવી આદિમતા છે કે જ્યાં મનુષ્યનો કોઈ સ્પર્શ થયેલો નથી. આ ઘર કે આ મંદિર કે આ પથારી કે આ વસ્ત્ર એ સંસ્કાર છે. ને અહીં એ આદિમતા લેખક પ્રગટ કરે છે કે જ્યાં એક સ્ત્રી છે અને એક પુરુષ છે. આ ચંદ્રી કંઈ એવી સ્ત્રી નથી કે નારાયણપ્પાને સમર્પિત થઈ ગઈ, એવી જ રીતે કંઈ પ્રાણેશાચાર્યને સમર્પિત થઈ જવું, કે કોઈ એ સિવાયનું હોય તો એને સમર્પિત થઈ જવું. એની પાસે પણ એક ફિલસૂફી છે, એક સમજથી એ પ્રાણેશાચાર્ય તરફ પ્રેરાય છે. એની મા વેશ્યા હતી, એ પ્રાણેશાચાર્યના વખાણ કરતી. પ્રાણેશાચાર્યને દૂરથી જોતા એની મા એમ વિચારતી કે આ માણસને જોતા આપણામાં કેટલો સાત્વિક ભાવ પ્રગટે છે. આવા માણસના સંતાનને મેળવવું અને એ આપણી કુખે, એ તો આપણું ધન્ય ભાગ્ય કહેવાય. મા આવું કહેતી ને ચંદ્રી આ સાંભળતી. ચંદ્રીનો પ્રાણેશાચાર્ય સાથેનો આ સહવાસ એ એક એવા અંશની પ્રાપ્તિનો, એવી દખનાનો જાણે કોઈ પરિચય આપે છે કે એમાં એનું પોતાનું અત્યારનું જે વ્યક્તિત્વ છે એમાંથી પોતાને કોઈ એવી જગ્યાએ લઈ જવાનો પ્રયાસ છે કે જ્યાં એ ઊંચકાઈ શકે, એ તિરોહિત થઈ શકે. ચંદ્રીનું પાત્ર જે સામાજિક ભૂમિકાએ છે એ ભૂમિકાએથી કઈ રીતે ઊંચકાતું આવે છે એનો આમાં ક્યાંક ખૂણે ખાંચરે લેખકે સંકેત મૂકેલો છે. ચંદ્રી તો ગઈ. આ આખી વાત બને છે ત્યારે પ્રાણેશાચાર્યના મનમાં ધ્રાસકો પડે છે. એને ખબર જ નથી પડતી કે આ શું થઈ ગયું. અને એકાએક એનામાં જાણે નારણપ્પા હોય એ રીતે આ પ્રાણેશાચાર્ય બાજુએ હટી જાય અને નારણપ્પા પ્રગટ થાય છે. એટલે ખબર પડે છે કે અત્યાર સુધી નારણપ્પાને હું સમજાવતો રહ્યો, નારણપ્પાની માતાને પ્રાણેશાચાર્ય વચન આપેલું કે હું એને સુધારીને રહીશ, તું ભલે મરી જાય. એ મરતી માને આવું વચન આપેલું, પણ નારણપ્પા સુધરી નહોતો શક્યો. એ નારણપ્પા આજે પ્રાણેશાચાર્ય પોતે બની ગયો. આવું એના મનમાં અપરાધ ભાવે એ અનુભવ્યા કરે છે. પણ એ આત્મબળવાળો બ્રાહ્મણ છે. એ ચંદ્રીને કહે છે કે તું જા, હું પણ જાઉં છું. દુર્વાસાપુરના બધા બ્રાહ્મણોને હું કહી દઉં છું કે આજથી હું જે કહું છું એ કોઈએ માનવાનું નથી. આજથી હું એ પ્રાણેશાચાર્ય નથી જેને તમે પ્રણામ કરો છો, જેનું કહ્યું તમે માનો છો. એ પ્રાણેશાચાર્ય ભાગીરથીની ચિંતા કરતો જ્યારે ઘરે પહોંચે છે, એને ખબર પડે છે કે ભાગીરથીનું મૃત્યુ થયું છે. એક જીવતી સ્ત્રી અને એ જ મરેલી સ્ત્રી, એનાથી પોતે મેળવેલા તપ અને પુણ્ય અને આ હમણાંની વિગત એવી ક્ષણ, આ બધું પ્રાણેશાચાર્યને ઉપર તળે કરી નાખે છે. અને એક માણસમાં જે ઉલ્કાપાત મચે છે. લેખકે પ્રાણેશાચાર્યની આ આખી મનઃસ્થિતિનું એટલું સરસ વર્ણન કર્યું છે. વર્ણન કળાના કોઈ એ આપવાના મારા પ્રયાસ નથી,
કારણ કે હું કેવળ કૃતિને કેન્દ્રમાં રાખીને વાત કરું છું, એની મને ખબર છે. આ પ્રાણેશાચાર્ય હવે શું કરવું એની વિમાસણમાં છે. કોઈને કહ્યું નથી. જો એ ઈચ્છે તો હજી એનો એ પ્રાણેશાચાર્ય રહી શકે એમ છે, અને છતાં પોતે ઈચ્છે છે કે પોતે જે છે એ જાહેર થાય. જાહેરાત જ્યારે આ રીતે આવતી હોય ત્યારે એમાં સચ્ચાઈ હોય. ભાગીરથીનો અગ્નિદાહ કરીને એ રાતના જ નીકળી પડે છે. એક તરફ નારાયણપ્પાનું શબ પડ્યું છે, બીજી તરફ ચંદ્રી ક્યાં ગઈ એની ખબર નથી, ત્રીજી તરફ ભાગીરથીનું મૃત્યુ થયું છે, તુંગભદ્રાનો પ્રવાહ તો વહી જ રહ્યો છે. આ પ્રાણેશાચાર્ય હવે ક્યાં જવું? આ રાત પડી ગઈ છે એવા સમયે એમ વિચારતો એ ગામ છોડીને નીકળે છે. એ ભાગેડું છે, એસ્કેપિસ્ટ છે, કે પછી કોઈ શોધમાં નીકળી પડ્યો છે? એ જ્યાં હતો ત્યાં બરાબર હતો, કે પછી હવે જ્યાં જવાનું છે ત્યાં એનું ખરેખર સ્થાયી સ્થાન એને મળવાનું છે એવી અભિલાષાથી એ જાય છે? એ ક્યાં જાય છે એને કંઈ જ ખબર નથી. એક એવી અસ્તિત્વની કટોકટી પ્રાણેશાચાર્યને હવે વળગી પડી છે. એ નીકળે તો છે જંગલમાં, માર્ગ કરતો કરતો આગળ વધતો વધતો એને એમ થાય છે કે આ આવડી મોટી રાત્રિ, આવડું મોટું આકાશ, આસપાસ આ આટલા બધા વૃક્ષો, મને લાગે છે કે હું ક્યાંક હતો ને ફરી પાછો પેલું જે ઘાસ જે ખૂંદાયું હતું, પેલી ભૂમિ જે રગદોળાઈ હતી ત્યાં આવે છે, ઘાસ તોડે છે, સૂંઘે છે, ફરી એની માદકતાનો અનુભવ કરે છે ને ફરી પાછો એ ચાલવા લાગે છે. આ પ્રકૃતિ તરફ વળી વળીને પાછો આવે છે અને એને ધક્કો લાગે છે પેલી સંસ્કૃતિનો કે જા જા, અહીંથી જા, તું પ્રાણેશાચાર્ય છે, તું હજી પ્રાણેશાચાર્ય છે, હજી તે કોઈને વાત નથી કરી કે તે શું કર્યું છે. એક તરફ એને પ્રકૃતિ ખેંચે છે, બીજી તરફ એને સંસ્કૃતિ ધકેલે છે. અશ્વઘોષ નામનો આપણો સંસ્કૃતનો એક બહુ મોટો કવિ, એણે નંદ રાજાની આ સ્થિતિનું સૌંદર નંદમાં સરસ વર્ણન કર્યું છે. એક તરફ પોતાનો ભાઈ અગ્રજ બુદ્ધ એ શ્રમણોને લઈને માર્ગ પરથી નીકળે છે અને બીજી બાજુ એની પત્ની સુંદરી એ અંતઃપુરમાં એને નિમંત્રી રહી છે, પોતે તો ઝરૂખામાં ઊભો છે. અશ્વઘોષ લખે છે, તમ ગૌરવમ બુદ્ધગતમ ચકર્ષ ભાર્યાનુરાગ પુનરાચકર્ષ. બુદ્ધમ શરણમ ગચ્છામી એનો ઘોષ એના કાને પડે છે અને જુએ છે ને એને એમ થાય છે કે હું શ્રમણ બની જાઉં અને બુદ્ધની સાથે ચાલવા લાગું. ને બીજી તરફ સુંદરી આઈનામાં જોઈને પોતાને સજાવી રહી છે અને નિમંત્રણ આપી રહી છે કે તું અહીં આવો, અહીં આવો. તમ ગૌરવમ બુદ્ધગતમ ચકર્ષ ભાર્યાનુરાગ પુનરાચકર્ષ. અને પછી અશ્વઘોષ લખે છે, સોનિશ્ચયન્નાપી યયૌ ન તસ્થૌ. અનિશ્ચયને કારણે એ ન તો ત્યાં સ્થિર ઊભો રહી શક્યો કે ન તો આગળ ક્યાંય જઈ શક્યો. કેવી રીતે? તરંસ તરંગશ્વિવ રાજહંસ, તરંગ પર તરતા રાજહંસની જેમ. આ તરંગ જે છે એ નથી તો આગળ જવા દેતા કે નથી તો સ્થિર રહેવા દઈ શકતા, એના ઉપર રાજહંસ છે. આ પ્રાણેશાચાર્ય એવો રાજહંસ છે. એ નથી તો પ્રકૃતિમાં જઈ શકતો કે નથી તો સંસ્કૃતિનો મટી શકતો. જે સંસ્કૃતિએ એને જે આ શાલો આપી છે, જે સંસ્કૃતિએ એને પ્રાણેશાચાર્ય બનાવ્યો છે, એનો જે આ મહિમા થયો છે, એને નથી તો એ છોડી શકતો કે નથી તો પેલા ઘાસમાં એ ફરી આળોટી શકતો અને ભાગે છે. એની એ ગતિ એકલવાયી ગતિ છે, એકલાની ગતિ નથી. He is not alone, he is lonely. કોઈ નથી એની સાથે. એની સાથે છે કેવળ આ પ્રકૃતિ, કેવળ આ આકાશ, કેવળ આ વૃક્ષો, કેવળ આ માર્ગ. અને એ પણ એવો માર્ગ કે જે એણે પોતાને ખબર ન હોય એ રીતે વિંધવાનો છે, પાર પાડવાનો છે. ને અચાનક પાછળ કંઈક અવાજ સંભળાય છે. કોઈક એનું પગેરું દાબી રહ્યું છે, કોઈક એની પાછળ આવી રહ્યું છે.
કોણ આવે છે આ? એ પાછું ફરીને જોતો નથી, એ પોતાની ગતિ વધારે છે. જો લેખકનું નિરૂપણ, પાછળ કોણ આવે છે એ એટલા માટે નથી જોતો કે પાછળ આવનાર પોતાને ઓળખી જઈ શકે. પાછળ જે આવે છે એને પોતે પણ ઓળખતા હોય એવું એ બની શકે. એટલે એ પોતાની ગતિ વધારે છે અને આગળ જવા મથે છે, અંતર વધારવા મથે છે. પણ પેલો પાછળથી આવનારો જે છે એ પ્રાણેશાચાર્ય કરતાં પણ વધારે ગતિથી આગળ ચાલે છે અને પ્રાણેશાચાર્યને એ પહોંચી જાય છે. એનું નામ છે પુત્તો. એક સાવ સીધો સાદો સામાન્ય જન છે. એ નથી કોઈ પંડિત બ્રાહ્મણ, નથી તો કોઈ કલાકાર, એક સામાન્ય જન છે. એ આવે છે ને પૂછે છે, ક્યાં જાઓ છો? તો કહે છે કે હું ક્યાંક જાઉં છું, આગળ ક્યાંક કોઈક જગ્યાએ મારે જવું છે. તમે કોણ છો? તો કહે છે આગળ એક મેળો છે, મારે ત્યાં જવું છે. હા, મારે પણ મેળામાં જ જવું છે. તમે જાઓ, હું ધીમે ધીમે આવું છું. ના ના, હું તમારી સાથે જ ચાલું, આપણા બંનેનો સંગાથ રહેશે. આ પુત્તો એ એક એવો માણસ છે કે જેનાથી છૂટવા પ્રાણેશાચાર્ય મથે છે પણ છૂટી શકતા નથી. અને આ પુત્તો એવો છે કે જેણે પ્રાણેશાચાર્યને છોડવા જ નથી, એને સંગાથ જોઈએ છે. એ જાય છે ને રસ્તામાં તો એટલી બધી વાતો થાય છે. એ કહે છે કે ચા પીવી છે, કોફી પીવી છે. એક નાનકડી દુકાન આવે છે, ખરાબ બગડી ગયેલો એક બાકડો છે, એના ઉપર પ્રાણેશાચાર્યને બેસાડે, પોતે બાજુમાં બેસે, ગંદા કપરકાબીમાં એ કોફી. આ એ બ્રાહ્મણ કે જેને જોતાં જ બધા બ્રાહ્મણો બધા જ નતમસ્તકે હોય, એને એ બાજુમાં બેસા. એક એવો જનરલ માણસ પ્રાણેશાચાર્ય બની જાય છે. આ પુત્તો છે એની સાથે. અને આગળ જતાં જતાં જ્યાં મેળો છે, જ્યાં પેલું કંઈક થવાનું છે, એવું એક જે ગામ છે જ્યાં ઘણા બધા માણસો ભેગા થવાના છે, ત્યાં સુધી બધાને એ બંનેને પહોંચવાનું છે. ત્યાં પહોંચે છે. બજાણિયાનો ખેલ આવે છે. પ્રાણેશાચાર્યને તો આગળ જવું છે, પણ પુત્તો કહે છે કે જુઓ જુઓ, આ કેવી આમથી આમ જાય છે, કેવી આમ જાય છે. એ બજાણિયા સ્ત્રી છે. પ્રાણેશાચાર્ય ઊભો રહી જાય છે. આ એવો બ્રાહ્મણ જે સતત પોથીમાં પોતાનું ધ્યાન રાખનારો, એને હવે એ સ્ત્રીમાં ચંદ્રી દેખાય છે. થોડે આગળ જાય છે ને પૈસા ફેંકો, તમાશા દેખો, પેલું આવું ડબલું લઈને ઊભેલા માણસો. આ પુત્તો તો બાળ સહજ ભાવે કહે છે કે આમાં જોવા જેવું હોય, જોવું છે તમારે? પ્રાણેશાચાર્ય કહે છે ના. તો હું તો જોઉં. અને એ જુએ છે. પ્રાણેશાચાર્યને દેખાડે છે. ભૂખ લાગી છે, પંગત બેઠી છે. પ્રાણેશાચાર્યને કહે છે કે તમે તો સારા બ્રાહ્મણ છો, તમારે સારી પંગતમાં બેસવું જોઈએ. તમે પહેલાં જમી લો, હું પછી જમું. પ્રાણેશાચાર્યને ભૂખ તો લાગી જ છે, અને ભૂખ એને છોડે એમ નથી. એ પ્રકૃતિ છે, એ સાથે આવી છે. પંગતમાં પ્રાણેશાચાર્ય આગળ બેસે છે અને બાકી બીજા બધા બેઠેલા છે. પીરસવાવાળા આવે છે. પીરસવાનું શરૂ થાય છે. પ્રાણેશાચાર્ય આમ મોઢું નીચે રાખીને બેસે છે. નહીં ને કોઈ અહીંયા ઓળખી જાય આટલા બધા માણસો આવ્યા છે. પહેલી વાર તો બધા પીરસવાવાળા જતા રહે છે, પણ એમાંથી કોઈ એકને વહેમ જાય છે કે આ કદાચ પ્રાણેશાચાર્ય છે. બીજો વારો આવે છે ત્યારે એ માણસ જરા ઊભો રહે છે. પૂછે છે તમે પ્રાણેશાચાર્ય તો નહીં? અને એકાએક પ્રાણેશાચાર્યની અહીં હાજરી એ બાકી જે પંગતમાં બેઠેલા છે એ બધાને માટે આશ્ચર્યનો વિષય બની ગઈ. બધા ભેગા થઈ ગયા. અરે તમારે અહીં બેસાય, આવો આવો, તમે તો આ જગ્યાએ તે જગ્યાએ. પ્રાણેશાચાર્યને થયું કે મારી ઓળખ હું છુપાવી શકતો નથી. એ ઓળખ હું છુપાવી શકતો નથી જે ખરેખર મારી ઓળખ નથી. તો હું અહીં બેસવા માટે પાત્ર નથી. અને એ નીકળી જાય છે ત્યાંથી. બધા બ્રાહ્મણો પ્રાણેશાચાર્ય પ્રાણેશાચાર્ય કરતા રહે છે અને પ્રાણેશાચાર્ય ત્યાંથી ભાગે છે. પેલો બહાર ઊભો છે પુત્તો, ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો? આ એક એવું પાત્ર લેખકે સર્જ્યું છે
જે કદાચ એક બીજો પ્રાણેશાચાર્ય છે. પ્રાણેશાચાર્યની અંદર રહેલો એક એવો તટસ્થ માણસ કે જે સતત એનું નિરીક્ષણ કરી રહ્યો છે. આ એનું ઇનર બિઈંગ છે, જે એને સતત જોઈ રહ્યું છે. એનો કેમેરા સતત એની સામે ફરતો રહ્યો છે, અને એટલે આ પ્રાણેશાચાર્યને એ સતત બાંધે છે, એને સકંજામાં લે છે. આ પ્રાણેશાચાર્ય હવે ક્યાં જશે કાંઈ ખબર નથી. વિચાર કરીએ કે એક તરફ નારાયણપ્પાનું શબ પડ્યું હશે, ભાગીરથીનું શબ ચિતામાં બળતું હવે બુઝાઈ ગયું હશે, ચંદ્રી ક્યાં ગઈ હશે કંઈ ખબર નથી. અને આ પ્રાણેશાચાર્ય હવે ક્યાં જશે? પેલો પુત્તો કહે છે કે તમે ચાલીને નહીં જાઓ, થાકી જશો. એક એકો કરી આવે છે, એક બળદ જોડેલો, એમાં પ્રાણેશાચાર્યને બેસાડે છે અને કહે છે કે હવે તમે જાઓ. પેલો એકાવાળો એ એકો ચલાવે છે, પૈડા ફરે છે, ધૂળ ઉડે છે, અને એ ધૂળમાં એ એકો અદૃશ્ય થઈ જાય છે. પ્રાણેશાચાર્ય પણ અદૃશ્ય થઈ જાય છે. વાત તો અહીં પૂરી થાય છે, પણ વાત અહીંથી જ શરૂ થાય છે. જ્યાં સુધી આ પ્રકૃતિ અને સંસ્કૃતિ એ બંને વચ્ચે અટવાતા રહેવાનું બને છે, ત્યાં સુધી શરીફાએ વાત કરી એમ ભૂભાગ આપણને દેખાય એવા, આપણી સામે પ્રગટ એવા, અને આપણી અંદરના પોતાના આ જે ભાગ છે જે કોઈને ન દેખાય એવા, એને વેંઢારતા જવાનું છે, એને વેઠતા જવાનું છે. જે યાતના છે મનુષ્યની એ આ છે. આપણને મળેલું જે આપણાપણું છે, આપણને મળેલો જે સંસ્કાર છે, આપણને મળેલી જે સંસ્કૃતિ છે, એ ખરેખર આપણો એક હિસ્સો છે, આપણા અસ્તિત્વનો હિસ્સો છે, કે પછી આપણી વેઠ છે, એ આપણો બોજ છે, એને આપણે વેંઢાર્યા કરવાનો છે. અને બીજી તરફ આપણે પ્રકૃતિથી વિખૂટા તો પડી શકતા નથી. પેલું જે છે એ તો છે જ. સહેજ ભીષ્મના પાત્રને યાદ કરી લો. એ ભીષ્મ જે પ્રતિજ્ઞાબદ્ધ છે, એ ભીષ્મ જેને માટે સ્ત્રી પોતાના ક્ષેત્રમાં છે જ નહીં, અને એ ભીષ્મ જ્યારે પોતાના ભાઈ માટે 3 કન્યાઓનું અપહરણ કરીને લાવે છે અને એમાંની એક કન્યાને હાથ પકડીને રથ પર બેસાડી દે છે, એવે વખતે એને થયેલો આ પ્રથમ સ્ત્રી સ્પર્શ ભીષ્મને પહેલીવાર પ્રતીતિ કરાવે છે કે પોતે પુરુષ છે. તો પેલી પ્રતિજ્ઞા ક્યાં ગઈ? આ પ્રતિજ્ઞા ભીષ્મને જન્મ સાથે મળેલી નથી. ભીષ્મને જન્મ સાથે મળેલો છે એક પુરુષ જે એની અંદર બેઠેલો છે. એક અધૂરા કાવ્યની 2 પંક્તિઓ છે. ખુલ્લી પાંખે પિંજરમાં, ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બહાર, અમે જીવતા લઈને એવા પંખીનો અવતાર. પિંજરમાં હોઈએ છીએ ત્યારે પાંખો ખુલ્લી હોય છે, પણ જગ્યા જ નથી હોતી ઉડવાની. આ પિંજર છે આપણી આસપાસનું, એમાં છીએ, પાંખો ખુલ્લી છે, પણ ઉડી નથી શકાતું. આ સંસ્કૃતિનું પિંજર છે. ને બાંધી પાંખે બહાર, ને જ્યારે બહાર છીએ ત્યારે પાંખો બંધાયેલી છે. આખું આકાશ છે સામે, પણ ઉડી નથી શકાતું. આ મનુષ્યની જે લાચારી છે, અવશતા છે, મોટામાં મોટી જો કોઈ પીડા હોય મનુષ્યની તો એ આ છે. આ ભારત પાકિસ્તાન તો આપણા છે, આપણે કરેલા છે. બાકી તો આ વિપુલાશ્ચ પૃથ્વી અને કાલો હયમ નિરવધિ, આનાથી વિશેષ આ પ્રકૃતિ સાથે આપણો કયો અનુબંધ છે? અને એ અનુબંધને આપણે આપણી ડિઝાઇનમાં મૂકી દીધેલા છે. લેખકનું દર્શન એ આવા એક સ્થાન પર આપણને ઉતરતું દેખાય છે. આ લેખક ભણ્યા બ્રિટનમાં, ભારતમાં ભલે જન્મ્યા, પણ દુનિયા જોયેલી, જીવનને જોયેલું, અસ્તિત્વને પ્રમાણવા માટેના એની પાસે પૂરતા કારણો હતા. એટલું જ નહીં, પણ એની પાસે એક એવી સર્જક દૃષ્ટિ હતી જે થકી એ આ અસ્તિત્વનો સંદર્ભ પ્રગટ કરી શકે. માણસ ગમે તેટલું ઈચ્છે તો પણ
સંસ્કાર એ હંમેશા એક વળગણ રહેવાનો, એક ઓબ્સેશન રહેવાનો, એ હંમેશા વસ્ત્ર રહેવાનો, એ કદી ત્વચા નહીં બની શકવાનો. જે ત્વચા લઈને અવતરણ થાય છે એ ત્વચા સાથે જ આપણે વિસર્જન કરવાનું હોય છે. અને એવા વિસર્જનને આપણે ત્યારે સાક્ષાત કરી શકીએ જ્યારે આપણે આ સંસ્કારને, આ સંસ્કૃતિને પરહરી શકીએ. એક તરફથી આ સંસ્કૃતિને, બીજી તરફથી આ પ્રકૃતિને એમ સંતુલિત રાખવા, એનું તુલ્યબળ રચવા માટેના આપણા પુરુષાર્થ હોય છે. માટે આપણે નાગરિક છીએ, માટે આપણે સંસ્કારી છીએ. પણ પ્રાણેશાચાર્ય અને નારણપ્પા બંને આપણામાં હોય જ, આપણામાં હોવા જ જોઈએ. અને કોઈ કહે કે ના બેમાંથી એક જ છે તો એ સત્ય નથી. થેન્ક યુ. એક કૃતિના જેટલા અંદર સ્તર હોય એ સ્તરને જરા પણ રસ વિગરહિત કર્યા વિના અધ્યાપક ખોલી આપે એ જ સૌથી મોટી સિદ્ધિ કહેવાય. નહીતર સાહિત્યના સૌથી મોટા શત્રુઓ અધ્યાપકો હોય છે. સુરેશ જોશી કે એ કૃતિને કેવી રીતે એ આપણી સામે પ્રગટ કરે એમાં જ એની સિદ્ધિ હોય છે. વિનોદભાઈએ સંસ્કારને એના અનેક સ્તરો સાથે, એની વાર્તાને, એના તત્વને જે ખોલી આપ્યો એ માટે એમને અભિનંદન ઘટે છે.